રીતે જન્મે છે બધા, પણ કેટલીક વ્યક્તિ વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વની ધારક બની જાય છે. વિરલ એટલે લાખો કરોડોમાં એક હોય એને વિરલ કહેવાય, અને વિશિષ્ટ એટલે પોતાના સદગુણોથી, પોતાની શુદ્ધિથી, પોતાના કાર્યથી જે વિશિષ્ટ બનતી હોય એને વિશિષ્ટ વ્યક્તિત્વની ધારક કહી શકાય. દુન્વયી ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, આવું વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વ લાખો કરોડોમાં રેર હોય છે. ચાહે ખેલકૂદની દુનિયા હોય, ચાહે રાજકારણની દુનિયા હોય, ચાહે વૈજ્ઞાનિક દુનિયા હોય, ભૌતિક દુનિયા હોય, સંશોધન ક્ષેત્રની દુનિયા હોય, દરેક ક્ષેત્રની અંદર આપણને વિરલ વ્યક્તિત્વ જોવા મળે, વિશિષ્ટ વ્યક્તિત્વ જોવા મળે, જે પોતાની બુદ્ધિથી, કળાથી, આવડતથી, કાર્યોથી ટોપ ઉપર પહોંચતી હોય છે. પણ એક વાત યાદ રાખજો, દુન્વયી ક્ષેત્રનું વિરલત્વ અને વ્યક્તિત્વ એ આ ભવ પૂરતું હોય છે. અહીંયાથી ગયા પછી એના કાર્યની નોંધ પણ લેવાતી નથી, અને અહીંયા ઊભી કરેલી સિદ્ધિ એનાથી કોઈ પુણ્ય ઊભું થતી નથી કે પરલોકની અંદર આવતું હોય. અહીંયાનો કોઈ નેતા હોય, અભિનેતા હોય કે ક્રિકેટર હોય, એની સિદ્ધિ અહીંયા પૂરતી, એનું વિરલત્વ અને વૈશિષ્ટ્ય અહીંયા પૂરતું. અહીંયાથી ગયા પછી કઈ નહીં, કેમ કે પુણ્ય બંધાતું નથી કે પરલોકની અંદર એ સિદ્ધિની પરંપરા ઊભી થાય. જ્યારે વિશિષ્ટ ચિંતન તમને કહું કે આધ્યાત્મિક જીવનનું વિરલત્વ અને વ્યક્તિત્વ, વિશિષ્ટ વ્યક્તિત્વ આ ભવની અંદર તો સ્વપરના કલ્યાણકારી બને છે, પણ સાથે સાથે પરલોકની અંદર પણ એની પુણ્યાયથી એમના આધ્યાત્મિક વિકાસની ધારા આગળ વધતી હોય છે. જયગોત્સુરીશ્વરજી મહારાજા આવું વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વ હતું. આધ્યાત્મિક ક્ષેત્રમાં આવું વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રાપ્ત કરવા માટે બે ચીજ જોઈએ. નંબર 1 પ્રેમ જોઈએ, અને નંબર 2 શુદ્ધિ જોઈએ. રૂપિયા કદાચ તમારી પાસે અરબો ખરબો હશે. હમણાં એક નાનકડી વાત મને એક ભાઈએ કીધી, મારા સાહેબ અમે લોકો એક જનરલ ફંક્શનની અંદર ગયા હતા. ફંક્શન પૂરું થયું ને અમે સ્કૂટર ચલાવવા માટે સ્ટાર્ટ કરતા હતા, અને આગળ એક બહુ શ્રીમંત ગાડીવાળા હતા. એણે ગાડી રિવર્સ લીધી, અમારા સ્કૂટરને ઠોકી. અમે જરા ખાલી એટલું વિનંતી, ભાઈ જરા પાછળ જોઈને, એમાં તો એવા બગડે, તમે મને સમજો છો શું? મારી હેસિયત તમને ખબર છે. એક ફોન કરીશ તો આખી પોલીસ ચોકી હાજર, ચોરી ઉપરથી ના ચોરી. મારે તમને કેવું છે, રૂપિયા મળ્યા પછી જો તમારી પાસે પ્રેમ, લાગણી, વાત્સલ્ય, સૌજન્યતા અને સુશીલતા નહીં હોય તો આ રૂપિયા તમને કોઈ કામ નહીં આવે. જયગોત્સુરીશ્વરજી મહારાજાના જે વિરલત્વ અને વૈશિષ્ટ્ય હતું એનું એક કારણ હતું તમામે તમામ જીવો પ્રત્યે. એમાં આગળ વધીને દુનિયાભરના દોષો જેના અંતરમાં ઠલવાતા હોય, અને છતાંય વ્યક્તિ પ્રત્યે પ્રેમ ભાવમાં જરાક પણ ઉણપ ન ઊભી થતી હોય. કેટલી આલોચના આવે માલુભાઈ, હજારો આલોચના. કાળામાં કાળી કિતાબો, એબોર્શનો કર્યા, પરસ્ત્રી ભ્રમણો કર્યા, ડ્રિંક્સ લીધા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. અને ખૂબીની વાત તો એ હોય ને કે સમાજની દ્રષ્ટિએ સજ્જનમાં સજ્જન હોય,
ઊંચામાં ઊંચું વ્યક્તિત્વ ધરાવતા હોય પણ એકવાર થઈ જાય ના, આઈ હેવ ટુ રિપેન્ટ, મારે પશ્ચાતાપ કરવો જોઈએ, પ્રાયશ્ચિત લેવું જોઈએ, ગુરુના ચરણે બધું કહી દેવું જોઈએ, શુદ્ધ થવું, આ ભાવના ઊંચામાં ઊંચી. અને જ્યારે લે સમાજની દ્રષ્ટિએ તમે પણ ગચ્છાદી પતિના મનની અંદર વ્યક્તિ પ્રત્યે અસદભાવ તો ન થાય પણ સદભાવની પરાકાષ્ઠા ઊભી થાય. દોષો સેવનારા તો લાખો કરોડો છે, શુદ્ધ થનારા કોણ છે? ધન્ય છે, પુણ્યાત્મા છે, ધન્યવાદને પાત્ર છે, આલોચના લેવા માટે આવે છે. પ્રેમસુરી દાદાની આ એક પરંપરા હતી. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ કહેતા હતા, પ્રેમસુરી મહારાજના વિશિષ્ટ ગુણોમાંનો એક ગુણ હતો, કોઈના પ્રત્યે એમને અસદભાવ નહોતો. એમને ગાળો દેનારા, અપમાન કરનારા, હલકા ચીતરનારા, એમને એમના પ્રત્યે અસદભાવો ઊભું કરનારા, જુઠ્ઠા કહેનારા પ્રત્યે પણ, અને એમાં પણ માલુભાઈ દુનિયા જ્યારે ડિફેમ કરે ને બેર થાય, આપણાવાળા ડિફેમ કરે ને ત્યારે એ બેર કરવું બહુ મુશ્કેલ હોય છે. અને આ પ્રેમ સુરીશ્વરજી મહારાજાને કહેવાતા આપણા પોતાનાએ જે ડિફેમ કર્યા, અને અમારા ગુરુદેવ કહેતા હતા જીવનભર અમે સાહેબના કપાળની રેખા ફરતી જોઈ નથી અને વ્યક્તિ પ્રત્યે અસદ ભાવ ઊભો થયેલો જોયો નથી. એક બાજુ સંયમની શુદ્ધિ અને બીજી બાજુ પ્રેમની પરાકાષ્ઠા. આ જ ગુણોનો વારસો વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજામાં આવ્યો. આજે એક સમય એવો હતો ને પ્રવીણભાઈ, અમે લોકોએ તો આખો ભૂતકાળ જોયેલો છે. એક સમય તો એવો હતો કે ભુવન ભાનુસુરી મહારાજ પછી ગચ્છાધિપતિ કોણ બનશે આ પ્રશ્ન ચર્ચાતો હતો. અને એ વખતે એમના પ્રત્યે પણ થોડોક પ્રેજ્યુડિસ ભાવ રાખનારા હોય. એલિજિબિલિટી તો જયઘોષ સુરી મહારાજની જ હતી. ક્રમ, પર્યાય, શુદ્ધિ, નામ તો એમનું જ બોલાય, પણ જેમને પેટમાં દુખતું હોય આ શું ગજ સંભાળવાના હતા. પોતાના શિષ્યો સંભાળે તો એ ઘણું. આવું કહેનારા પણ હતા ને એમને ખબર પણ હતી કે મારા માટે આ વ્યક્તિ, પણ એમના માટે માલુભાઈ એવું છે ને, એમના માટે અસદ ભાવતો નહીં, પણ એમનું જ્યારે કંઈ ગુરુ મહારાજ આમને જરાક પદવી આપો ને, આમને આગળ વધારવું, અમારા માટે હલકું બોલનારા, આના માટે તમારો આટલો સદભાવ. જીવનની અંદર ઊંચાઈ એમને એમ પ્રાપ્ત થતી નથી. જ્યાં પ્રેમ છે અને જ્યાં શુદ્ધિ છે ત્યાં વિરલત્વ પણ પ્રાપ્ત થાય છે અને વૈશિષ્ટ્ય પણ પ્રાપ્ત થાય છે. એક સમયે કહેનારા હતા કે આ શું ગચ્છ સંભાળશે, અને આજે આપણે જોયું કે 700 સાધુઓ એમના આશ્રયમાં શરણમાં રહી અને એમને ભગવાનની જેમ માનતા હતા ને પડતો બોલ જીતતા હતા. એમના ડરના કારણે નહીં, પણ માત્ર એમના પ્રેમના કારણે. પ્રવીણભાઈ, તમે ડરથી પણ કયું કરાવી શકો ને માણસને બેસાડી શકો, અને પ્રેમથી પણ કયું કરાવી શકો અને બેસાડી શકો. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા, પતાસાથી કામ થતું હોય તો કડવા લીમડાનો પ્રયોગ નહીં કરવો. પ્રેમથી કામ થતું હોય આપણી બોસગીરી બતાવવાની જરૂરત નથી. હું એમ આઈ ખબર છે તને? જયઘોષ મહારાજ 700 શિષ્યોના ગુરુ હોવા છતાં પણ બોસગીરી ક્યારેય નથી બતાવી, હોશિયારી ક્યારેય બતાવી નથી. જોઈ ક્યારેય પોતાની મહાનતા, હું કેટલો મોટો છું, ગચ્છાધિપતિ છું, 700 શિષ્યો એનો ગુરુ છું, 45 આગમ મારી જીભ ઉપર રમે છે. નાવ ઓર નેવર. તળિયે બેઠા હોય ને નમ્રતાના, એ જ આત્મા સફળતાના શિખરે પહોંચી શકતા હોય છે. અહંકારથી, અક્કડતાથી
અને પોતાની પકડને પકડી રાખવાથી વ્યક્તિ ક્યારે પણ આગળ વધતી શકતી નથી. સમજી રાખજો. નમ્ર બનવું પડે છે, લેટ ગો કરવું પડે છે, છોડતા રહેવું પડે છે અને સહન કરવું પડે છે. કચ્છાધિપતિ આ બધું જ કર્યું છે. ભાઈઓ ચડાવી નથી, હેરાન કરનારને બતાવી દઈશ આવો વિચાર પણ કર્યો નથી. ઓલવેઝ લેટ ગો ની ભાવના, આંખ મીચામણા, બધું સારું થશે, બધાનું સારું થશે. માને એનું પણ ભલું થાવ, ના માને એનું પણ ભલું થાવ. આ એમની જે ભાવના હતી ને, ચમત્કારો એવા થતા હતા કે ન માનનારા થોડા દિવસમાં હાથ જોડતા હતા. તમે વિચાર તો કરો, 7 ચોપડી નહીં ભણેલી વ્યક્તિ આખા જૈન શાસનનો ચમકતો સિતારો થઈ જાય. 7 ચોપડી નહીં ભણેલી વ્યક્તિ સંસ્કૃતની બીજી બુક 7 વાર કરતી વ્યક્તિ, એને જે જ સમયે એ જ સમયે જ્યારે અંગૂઠા છાપ હતા, જ્યારે વિશિષ્ટ બુદ્ધિ નથી ને ત્યારે પ્રેમસુરી મહારાજ એમ કે ભવિષ્યમાં મારા ગચ્છનું સુકાન આને હાથમાં છે. 45 આગમનો જ્ઞાતા બનશે. જૈન શાસનમાં આગમ સંબંધી કોઈને કોઈ પણ પ્રશ્નો હશે તો જયઘોષ પાસે આવશે. આવું પ્રી પ્રેડિક્શન પ્રેમસુરી મહારાજ કરતા હોય. તમારા ઢબ્બુ ને ડભોળ છોકરા માટે આવું પ્રેડિક્શન કરી શકો ખરા તમે? પણ એક પ્રેમસુરી મહારાજનું પણ એક વિઝન હતું કે આ ભવિષ્યનો સાચો જવાહર પાકવાનો છે. જન્મથી જેને નામ મળ્યું છે જવાહર, આ જૈન શાસનનો સાચા અર્થનો જવાહર બનવાનો છે. અને માત્ર પ્રેમસુરી મહારાજની આ ભાવના એ વખતની એમણે સાકાર કરી. સેંકડો અને એટલી બધી ઝીણી જો છે ને, કેવા લાગે તમને? સાવ કોમળ લાગે, ભદ્રિક લાગે, સરળ લાગે, હા ઢીલા લાગે, પણ તમને ખબર નથી એમણે જ્યારે લાલ આંખ કરી છે ને ત્યારે અમે ઢીલા થઈ ગયા છે. હા, આ અનુભવ તમને કદાચ નથી. જ્યારે આલોચના અને પ્રાયશ્ચિત લેવાની, બોલ સાચું બોલ, આવું કહેતા પણ આવડતું હતું અને ભલ ભલા ના થથરી જતા હતા. પ્રેમ પણ હતો, કોમળતા પણ હતી ને કઠોરતા પણ હતી. ગીતાર્થનો ગુણ હોય છે, ભીમ હોય અને કાંત પણ હોય. જરૂર પડે લાલ આંખ પણ કરી શકે અને જરૂર પડે કમળ કરતા કોમળ પણ બની શકે. ગુરુદેવોની આ વિશિષ્ટતા પોતાનું જીવન તો સફળ કરી ગયા. જૈન શાસનને 4 ચાંદ લગાવીને ગયા અને અમારા પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાય એને ફાલ્યો ફૂલ્યો કરતા ગયા. આજે પણ ભલે પ્રેમસુરી મહારાજ નથી, ભુવન ભાનુસુરી મહારાજ નથી, જયઘોષસુરી મહારાજ નથી, પણ એમનું વ્યક્તિત્વ, એમની ભાવના, પ્રેમ, વાત્સલ્ય અને એમના આદર્શો આજે પણ સાથે છે. એટ ધ એજ ઓફ 93 અમારા રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સરસ મજાના ગચ્છનો સંચાલન કરે છે. 93 એ તો બેડ રિટર્ન હોય, ઊભો થવાની તાકાત ન હોય અને 750 સાધુનું સંચાલન કરવું, આ આખી કૃપાની પરંપરા આવે છે. એનાથી જ આ પોસિબલ બને છે. મારું એક સૌભાગ્ય છે આ ગુરુદેવની પ્રતિષ્ઠા વખતનો માહોલ તમે માણ્યો છે. એક ઐતિહાસિક કહી શકાય. હજારોથી અધિક સાધુ સંતો અને લાખોની મેદની આ પ્રતિષ્ઠાનો માહોલ માણ્યો છે. પણ હું એક જ કમનસીબ હતો કે નહોતો આવી શક્યો. મારે પાલિતાણા અર્જન્ટ 99 હટીને પહોંચવું તો વર્ષો હતો. એ વર્ષો આજે પૂરો થયો છે. ગુરુ કોઈ સમજ્યા, કોઇન્સિડન્સ કો આયા અશ્વિનભાઈ બધા સાહેબ તિથિ છે 1 સેકન્ડમાં. હા, આ મોકો મને ક્યાં મળવાનો હતો, ચૂક્યો હતો. આજે મને એમ થાય સાક્ષાત ગુરુદેવની પ્રતિષ્ઠા છે.
એ વખતે તો છે ને 1000 હતા, આજે તો હું એકલો છું. એની મજા કંઈક ઓર છે. બીજી, આ ગુરુ મંદિર, આવું ગુરુ મંદિર કદાચ આખી દુનિયામાં ક્યાંય નહીં હોય એવું જાજરમાન, આવી સાક્ષાત જીવંત મૂર્તિ કદાચ ક્યાંય નહીં હોય એવી જીવંતતા પ્રગટ થાય માત્ર મૂર્તિમાં નથી. આંખ, એક વાર જયઘોષ મહારાજ મને કહેતા, 2 મિનિટ લઉં ને, વાંધો ને. ગુરુદેવ જીવંત જ હોય છે, આપણને જીવતા કરતા આવડવું પડે. ખોટું તો ના ભલે જયઘોષ મહારાજ કોઈ મને, હું ને 2 જ જણા હતા, મને કે હું આંખ મીચું ને એટલે ભુવન ભાનુસુરી મહારાજ હાજર થઈ જાય. કે બીજું સેન્ટેન્સ, સાક્ષાત સ્વદેહે હાજર થઈ જાય. ત્રીજું સેન્ટેન્સ, જે પણ પ્રશ્ન પૂછું એના તરત જવાબ આપી દે. આ એમના શબ્દો. તમારા અંતરની અંદર ગુરુની છબી જ્યારે જીવંત હોય ને ત્યારે ગુરુ જીવંત જ છે એમ સમજવું. આજે હજારો લાખો વ્યક્તિઓને સરસ મજાની અનુભૂતિ થાય છે કે ગુરુદેવ જયઘોષ સુરીશ્વરજી મહારાજ અમારા માટે જીવંત જ છે. ભલે કદાચ આ શરીર દેહથી વિલીન થયા હોય, વિયોગ થયો હોય, પણ આપણે આંખ મીચીએ, એમનું સંસ્મરણ કરીએ, એમનો જાપ, ધ્યાન, સંકલ્પ કરીએ એટલે આપણું અને એમનું એક ઇનર કનેક્શન જોડાતું હોય છે. અને આ ઇનર કનેક્શનની બહુ ગજબની તાકાત હોય છે. બાળક જ્યારે માતાના ગર્ભની અંદર હોય ત્યારે માતાની નાભી સાથે બાળકનું ઇનર કનેક્શન હોય છે. કલ્પસૂત્ર એમ કહે છે કે માં રોતી હોય ત્યારે ગર્ભનો બાળક પણ રોતો હોય. માં હસતી હોય, અંદરનો બાળક પણ હસતો હોય. માના વિચારોની અસર બાળકને થતી હોય છે. આ ઇનર કનેક્શનના પ્રતાપે, આવું જ ઇનર કનેક્શન આ પ્રભુ સાથે, સદગુરુ સાથે જો આપણું બંધાઈ જાય તો ગુરુ ગયા નથી, ગુરુ આપણી સાથે જ છે. આપણને સાથે રાખતા આવડવું જોઈએ. બહુ સરસ મજાનો આજે મને અવસર મળ્યો ગુરુદેવની આ બીજી ધજાનો પ્રસંગ સમજ્યા, અને બહુ જ હર્ષોલ્લાસથી આપણે એમની આ ધજા ચડાવી. આ એમની ધજા માલુભાઈ કાયમ ચડવાની, બીજી ધજા એમ કાયમ ચડવાની. આપણી ધજા છે ને ચડતાય વાર ન લાગે ને વસંતભાઈ, ઉતરતાય વાર ન લાગે. પુણ્યની ગરમી હોય ત્યાં સુધી ચડેલી રહે અને પછી ઉતરતા વાર ન લાગે, કેમ કે આપણી ધજા ખાલી પુણ્યથી ચડે છે. આ ધજા પ્રેમ અને શુદ્ધિથી ચડે છે, એટલે કાયમી રહેવાની, ક્યારે પણ ઉતરવાની નહીં. પ્રભુની ધજા શુદ્ધિથી ચડે છે, શુદ્ધિ કાયમી છે, ધજા પણ કાયમી છે. ગુરુ સદગુરુની પણ પ્રેમ અને શુદ્ધિથી ચડેલી ધજા એ કાયમી રહેવાની છે. આપણે બધા જતા રહીશું રાકેશભાઈ, પણ ધજા ચડતી જ રહેવાની, અજર અને અમર રહેવાની. કારણ કે આ ધજા ખાલી પુણ્યથી ચડતી નથી, પણ પ્રેમ અને શુદ્ધિથી ચડે છે. પુણ્ય પણ આજે નથી, કાલે છે. પુણ્ય પણ તકલાદી છે, પુણ્ય પણ ક્ષણિક છે, પુણ્ય પણ વિશ્વાસઘાતી છે, પણ પ્રેમ અને શુદ્ધિ કાયમી છે. એ વધારવાનો આપણે પણ પ્રયાસ કરીએ. જે 2 ગુણ ગુરુદેવમાં હતા એ આપણામાં આવી જાય તો આપણે પણ ગુરુદેવના પગલે સમજ્યા આગળ વધીએ. બસ.